હાલો, નમસ્કાર. ગોસ્વામી વિશ્વા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, આપણે રુદ્રાક્ષનો વિડીયો આપ્યો તો ઘણા બધા લોકોએ જોયો. મિત્ર, બીજો વિડીયો આપણે શિયાળ સિંહનો આપ્યો તો એ પણ ઘણા બધા લોકોએ જોયો. કારણ કે ગોસ્વામી વિશ્વા ચેનલમાં આવશે તે બધી વસ્તુ જાણવા જેવી આવશે. હવે આજે હું આપીશ ગેંડાનું કડું. ગેંડાનું કડું કોને કહેવાય, કઈ રીતે ગેંડાનું કડું પહેરવું, ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ, એ વસ્તુ આજે હું આપીશ. ગોસ્વામી વિશ્વા ચેનલ મિત્ર સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, લાઈક પણ કરજો મિત્ર. હવે હું તમને બતાવીશ. પહેલાં આપણે વાત કરશું ગેંડાના કડાની. તો આ અત્યારે તમને બતાવું છું. આ છે ગેંડાનું કડું. મિત્ર, ગેંડાના કડા તમે લાવો છો તો ગેંડાના કડા પણ મિત્રો બહુ જ ડુપ્લિકેટ આવી ગયા છે. એટલા બધા ડુપ્લિકેટ આવી ગયા છે કે પ્લાસ્ટિકના લોકો બનાવવા માંડ્યા છે. લોકોને એમ લાગે આ ગેંડાનું કડું છે, પણ અમુક સંતો પાસે ઓરિજિનલ વસ્તુ હોય છે. અમુક દુકાને પણ મળે છે. ગેંડાના કડા બહુ ઓછા મળે. આ રુદ્રાક્ષની જે આપણે આગળ મેં તમને વાત કરી ને કે ભાઈ જ્યાં હોય ત્યાં મળી રહે, બરાબર છે. આ જ રીતે ગેંડાના કડા જ્યાં હોય ત્યાં મળતા નથી. કારણ કે ગેંડાનું કડું એવું છે કે ખ્યાલ આવી જાય. પ્લાસ્ટિક હોય તો ખ્યાલ આવી જાય, અને ચામડું હોય તો ખબર પડી જાય આ ચામડાનું છે, ઓરિજિનલ છે, બરાબર છે, આ ચામડાનું છે. મિત્ર, આ ગેંડાને કડાનું શું કરવાનું હોય અને કેમ પહેરવાનું હોય એ પણ હું તમને બતાવીશ. હજી એકવાર કહું છું, ગોસ્વામી વિશ્વાની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આમાં ધાર્મિક વસ્તુ આવતી રહેશે. આના પછી એકાક્ષી નાળેર આવશે. આવું બધું ઘણું બધું જાણવા જેવું આવશે આ ચેનલની અંદર. જાણવા જેવું, ભલે આ ચેનલ બાળકોની છે પણ આમાં ધાર્મિક વસ્તુ પણ આવતી જશે. એકાદા બે બાળકોના વિડીયા, એક બે ત્રણ બાળકોના વિડીયા આવે તો પાછી આવી વસ્તુ આ રીતે આવતી જશે. તો મિત્ર, પહેલાં તો ગેંડાનું કડું તમે લ્યો તો પહેલાં શું કરવાનું? તો મિત્ર, આમના કોઈ જાપ કરવાનું આવતું નથી. અને જાપ કરવાની કંઈ જરૂર નથી. ડાયરેક્ટ તમે પહેરી શકો. પણ પહેલાં આની વિધિ શું કરવી પડે? જ્યારે તમે લ્યો એટલે આને 15 દિવસ સુધી, મિત્ર 15 દિવસ સુધી આને ગરમ ઘી કરીને એમાં સેતું ઘી હોય એમાં પલાળી દેવાનું. 15 દિવસ પછી આને અત્યારે આ ગેંડાનું સ્પેશિયલ કડું છે તો આને 15 દિવસ સુધી ઘીમાં પલાળી દેવાનું. 15 દીના 20 દી થાય પણ પહેલાં નહીં કાઢવાનું. એટલે એ આ પાકું કડું થઈ જશે, બરાબર. પછી મિત્ર એને ચાંદીમાં મઢાવીને પહેરવાનું રહેશે. અને કહેવાય છે કે તમારે આ જ્યારે કડું પહેરવાનું હોય ત્યારે ખાસ તમારે શુક્રવારને દિવસે પહેરવું, એમ કહે છે બધા સંતોષ. શુક્રવારને દિવસે પહેરવું કાં સોમવારે પહેરવું, બરાબર. બેમાંથી એક દિવસે તમારે પહેરવું. આમના કોઈ મંત્ર આવતા નથી, આમની કોઈ વસ્તુ નથી. ડાયરેક્ટ તમારે પહેરી લેવાનું. પણ સંત આપે તો વધારે સારું. મિત્ર, હું બીજું પણ, મને સંતે એકની 2 કડા આપ્યા છે, પણ મારે તો ઓલરેડી કડું મારે એક ભાઈબંધને દેવાનું નક્કી થઈ ગયું છે. એટલે ઓલરેડી મારી પાસે એક જ છે, એ મારે બનાવવાનું છે. તમને હું અત્યારે બીજું બતાવું છું. જો આ છે બીજું કડું, આ બીજું કડું છે. તમને 2 કડા બતાવું છું. આ પહેલું કડું, આ બીજું કડું, બરાબર. આ કડું પાકેલું કડું છે, આને ઘીમાં બોળેલું છે. એટલે આ ઘીમાં તમે બોળશો ને એટલે મિત્રો કલર તમારો આવો થઈ જશે. આવો કલર થઈ જાય એટલે માનવાનું આ ઓરિજિનલ છે. અને મિત્ર, જો રસનું હશે, આ લોકો અત્યારે શું છે, પૈસા કમાવા માટે અમુક લોકો બનાવતા હોય છે, તો માનવાનું તમે ઘીમાં પલાળશો એટલે એ વાસ આવવા મળશે. તમારે આમ કાયદેસર તમે હેતા ઘીમાં નાખશો ને તો વાસ આવવા મળશે, દુર્ગંધ આવવા મળશે. એટલે માનવાનું આ ડુપ્લિકેટ છે. અને આ તમે નાખશો ને એટલે કાંઈ નહીં, એ કાળું, એકદમ કાળું થઈ જશે મિત્ર. એટલે શું કરવાનું? સોની પાસે જઈ અને મઢાવીને પહેરવાનું. હવે આ પહેરવાથી શું ફાયદા? એમ કંઈ પણ ફાયદો હોય તો માણસ પહેરે ને. તો મિત્ર, આ પહેરવાથી એ ફાયદો છે કે પહેલાં તો કોઈ પણ અસુરી શક્તિ તમારામાં ન પ્રવેશે. બીજો ફાયદો મિત્ર એ છે કે તમે બીમાર ના પડો.
ત્રીજો ફાયદો એ છે કે આકર્ષિત થાવ. તમે કડું પહેર્યું એટલે લોકોનું તમારા કડા ઉપર ધ્યાન જાય, આકર્ષિત થાય, એટલે વ્યક્તિ તમારા સામે ખેંચાય, એમ તમારા પ્રત્યે લાગણી થાય. મતલબ કહેવાનું કે તમારી સાથે એમ સંબંધ રાખે, એમ આવભાવ જાગે કે નહીં આ ભાઈ સારા માણસ, એટલે એ રીતનું છે. એટલે આ જે કડું છે ને એ વધારે તો શું છે, તંદુરસ્તી માટે છે. અને કોઈ પણ વસ્તુ મેલી વિદ્યા તમારી માથે કરે તો મિત્ર આ કડામાંથી જાય. એમ કહે છે કોઈ કંઈ કરે, કોઈ કંઈ મંત્ર તંત્ર શક્તિઓ કોઈ મેલી વસ્તુ કરે તો સીધી મિત્ર આ કડા ઉપર જાય છે. અને આ કડા ઉપર જાય એટલે કાંઈ ને તમને થવાનું, સીધું કડામાં જાય તો કડાને કંઈ થવાનું નથી. એટલે કડું તો મિત્ર ખાસ જમણા હાથ ઉપર પહેરવું અને ખાસ મઢાવીને પહેરવું. આના તો બહુ ઘણા બધા છે. હું વિડીયો કરું તો લગભગ 1 કલાકનો વિડીયો થાય, પણ શોર્ટકટમાં તમને કહું છું કે ભાઈ આ તમે પહેરો એટલે ભાઈ બને ક્યાં સુધી મિત્ર સંતો પાસેથી મળે તો કામ થઈ જાય એમ. કારણ કે સંતો પાસે જે મળે એ વસ્તુ ઓરિજિનલ હોય, બરાબર. સંતો પાસે ડુપ્લિકેટ ન હોય, કારણ કે સંતો ઓળખી જાય આ ઓરિજિનલ છે કે આ ડુપ્લિકેટ છે મિત્ર. એટલે ખાસ મિત્ર ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્ર આ વિડીયો શેર કરજો. લોકોને સાચી વસ્તુની ખબર પડે. આજે લોકોને સાચી વસ્તુની ખબર નથી. આજે લોકો લૂંટાઈ રહ્યા છે, લોકો રૂપિયા આપે છે, લોકો બિચારા સારી વસ્તુ લેવાનો પ્રયત્ન કરે એને સારી વસ્તુ મળતી નથી. એના મનમાં એમ હોય કે મેં એટલો રૂપિયો આપી અને મેં સારી વસ્તુ લીધી છે, પણ સારી વસ્તુ મળતી નથી. સારી વસ્તુ તમને ક્યાં મળે? સંતો પાસે મળે, કાં કોઈ દુકાન હોય. ઘણી દુકાનો કે મેં આગળની વાત કરી હતી રુદ્રાક્ષમાં સર્ટિફિકેટ આપે, પારો લ્યો તો સર્ટિફિકેટ, એમ ઘણી જગ્યાએ તમને ગેરંટી આપે છે વસ્તુની કે ભાઈ કોઈ તમને કહી દે કે આ ડુપ્લિકેટ છે તો તમે પૈસા આપે ને 10 ગણા મારે પૈસા દેવા, આવું પણ કહે છે. તો આપણે અહીં આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો. ગોસ્વામી વિશ્વા નવા સમાચાર જોતા રહેજો. જય ભોળાનાથ.